2 મહિના બાકી હ પૈસાની એવી ઉપાધિ આવી ઘઉં લેવા નથી 2 મહિના બાકી હ હા આમ તો ઘઉં લેવાઈ જાઓ તો અવસર કાઢે પણ આવે એવી ઉતાવળ કરે ને કે હાલ ના હાલ અવસર લઈ લો પણ હોમેલાનો વેત નહીં જોતા આ સોડીઓવાળાને આ ઉપાધિ બિચારોને જેના ઘેર સોડી હોય ને એના ઘેર આ ઉપાધિ તો આપણે કશું કહી ના શકીએ વેવાઈ ઉતાવળ કરે ને સારું ઘર હોય એટલે આપણાને એમ કે હેડો ને ભાઈ વહેલો વ્યવહાર પતાઈ જાય તો સારું પણ હવે અવસર લેવા માટે હાથ ઉપર રૂપિયા એ જોઈએ ને અને એક તો માત્ર ડોહા નહીં ના ઘઉં લેવાઈ જાય તો સારું એક તો 2-3 જણાને વાત કરી રાખી હતી પૈસાની પૈસા માગવા જાઉં સારું કદી હાથ લોબો કર્યો નહીં કોઈના જોડે પૈસા માટે પણ જો સોડી માટે હવે કહે ને કે માવતર તો બધું છોકરા માટે કરે હવે મારા સોડી માટે તો જવું જ પડશે પૈસા માટે ના 2-3 જગ્યાએ પૈસાનું કહી રાખ્યું જતી આવું જો વ્યવહાર મારો હચવાઈ જાય તો સારું મારે તો અમે ઘઉં લેવા એટલે આપી દે આપણે જો કદી કોઈનો રૂપિયો ખાધો ને જવા દે મને ચંપામાં ઘેર જવા દે ચંપામાં મારે નાનપણની બેનપણી કરશે મદદ જવા આ કોઈ વત તો આવડતું નહીં પણ ફોટા જોઈએ ને પેલી હિરોઈનોના એટલે સારું લાગે પેપરમાં ચંપામાં પેપર વાંચો તમે તો શીખરો ભણો શું ના કોલેજ બોલેજ કરેલી લાગે તમે તો અમારા જમાનામાં એવું ભણાવ્યું હતું ત્યારે અમે વય ના બેઠો તેજકા ઉપર ચોય પેલા મોટા સાહેબો જેમ ખુરશીમાં બેઠા હોય એવું કોઈ ના લે છોકરાને ભણાય તો નોકરીઓ કરે તો આપણા વખતમાં નતું ભણવાનું તો ના કર્યું આપણા વખત તો જીવાડતા છો આ તો હવે નસીબ આપડા કે આપણે જીવી ના ના સાચી વાત આ તો સરકારે સારી આગેવાન કરી હ કે સોડીઓને જીવતી રાખ સોડીઓનું ફીઓ ભરણ કેટલું બધું લે સોડીઓ માટે તો કેટલી બધી સરકારે પેલી એ કરી સેવાઓ આ તો બધો ફોટા જોઉં હા હાલ તો ચંપામાં હું શું કહું કઈ મેલો તમારી વાત તો અભરો છું બોલ પેલી અઠવાડિયા પહેલા તમને એક વાત કરી હતી ખબર મેં ઓહો યાદ છે તો મને કરી આલો તો સારું મારે ને સોડીને અવસર લેવાનો હ અને ભાઈ ઉતાવળ કરો આમ તો મારે માગવાનો વખત ના આવે ચંપામાં તમને ખબર હોય મારા ઘઉં અસલ થયા ઘઉં લઈ લઉં ને તો હાલ મારા પૈસા ઊભા થઈ જાય 1.5 લાખ તારી વાત બધી સાચી છે હું તને ના નહીં પાડતી તું આવીશ પણ હવે મારે તને હું કેવું કે મારે જો કહું તો મારે લેવાના છે ને રાયડો કા વાઢીને મેલ્યો છે હવે કઢાવું એટલી વાર નડ છોકરો લઈને જાય ગંજ બજારમાં તમારે 2 છોકરાઓને સરકારી નોકરી હ તમારા ડોહાએ ઘણું મૂકીને જ્યાં મૂકીને તો ઘણું જ્યાં છે પણ હું કોમનું કે બે વહુઓ છે અમારા તે એક પેલી કે મને હાલજો ને પેલી કે મને હાલજો મારે તો શું કરવાનું કે રોહાન કહું મને લઈ જાવ તો સારું હતું અંગાત ના બુ ના એ તો હવે કરમમાં આપણે જો જેટલું ભોગવવાનું ધરતી ઉપર લખ્યું ને એટલું તો જીવવાનું જ પણ તમે ઉપર જો કે નેચે રહો મરી ગયા પછી આત્મા બની ભટકવું પડે એના કરતા જે જીવન હે બરોબર હું તો એમ કહું ભટકા મારો હતા એ ખબર નહીં મને હું શું કહું મને પૈસાનું કરી આપશો કે નહીં કેજો જો હું તને કહું હપર ખોટા દિલાસા નહીં આવતી તારા અવસરની હજુ 3-4 મહિના વાર છે બરાબર તું એની ચિંતા ના કર મારા રાયડો વેચાય 30-40 જે આવશે હું તો ના લે તાર સગવડ થાય એટલે તું મને પાછા દેજે જો તને કહું 30-40 કરી આવશે મેં લાખ રૂપિયા કીધું તું ચંપામાં લાખ રૂપિયા તો અત્યારે તું જો તો ખરી મુખવારી મારે ચોથી પૂરું થાય 2 છોકરાને વહુ આ તો આખી પાછી કરે પણ આ તો હું તારે શું કહેવાય બેનપણીને હગાન લીધે તને કહું 30 કરી આપશો ને હા સાચી હા પછી મારા ટાઈમે પછી અવસર બગાડતા નહીં મારા ના ના તો છોડીને અવસર કાઢો એટલે તમને ખબર ઊંઢોલમાં હું પવાલી ચડાય કહી દઉં નળી આવે ને પેલી ઢોકણાવાળી નળી તું એમને માઈન ઉભી રહે ને તો મારા માટે ના તને ચડાય તાણે મારા છોકરાને આવશે કે ઘેર તો તાર 2 છોકરાના અવસરમાં અમે નહીં કર્યું બકા તું તો વાતો કરી છે પણ જેટલું આલે એટલું ડબલ થઈને આવે એ તો મને ખબર યાર હેડો મને 30નું હું લખી રાખું તમારું ચાલ લઈ જાઓ હું તને મોકલાવું છું એટલે તો ઘેર તારા અવસર આવે ને હેડો તબિયત પણ હાચા શરીર દાડે વધતું જાય ડોક્ટરને બતાવો ના તો રિપોર્ટ કરાવો ના એ તો વધારવાનું હવે હું ચિંતા છે આપણે તો કોઈ આગળ પાછળ મારા ડોહો છે નહીં બરાબર મારા બીજા ડોહા આપણે કરવાના નહીં એટલે મારે વધે તો ને ઘટે તો કોઈને ચિંતા કરવાની જરૂર નહીં આવું જ રહેવું છે મારે મારા પિયરમાં મારા બુનના બાજુમાં રહે ને બુન એ તમારા જેવા શરીરમાં છે એક દાડો ફાટી પડ્યા તો અરે હું તો કહું ડોહો કાલ લઈ જતો ને તો આટ લઈ જજા મારા હવે જીવવું જ નહીં ઓછું જીવવું હું હાય કરવી શરીર સાથે રહેશે ડબલ કરવું છે ખાઈ પીને તાજું રહેવું 2 છોકરાને વહુ કરે જાય છે હા એ કોઈ હલતો નહીં છે કે વજન હાથ એટલું વધી ગયું હિસાબ કરવા દેજે પૈસા મહિને જેટલો ખર્ચો થાય છે એનો હિસાબ લખવો જરૂરી છે
ચમક જેવા પૈસા આવે છે એવા ઉડી જાય છે દૂધવાળાના પહેલાં તો 25,000 હોય છે વાટકે ને વાટકે દૂધ પીવા જોઈએ છે શાકભાજી રોજનું લાવો મહિનાનો પગાર આવે છે ને ઓમ ને ઓમ વપરાઈ જાય છે મારો મહિનાનો ખર્ચો જ 35,000 છે મારે તો ઘર ચલાવવું કે મારે જાતે ચલાવવું એ ખબર પડતી નહીં મોજશોખ કે મુવા પૂરા થતા નહીં પણ આપણો મોજશોખ તો જોણ કે મારી મેલીએ પણ ખાવા પીવાનું ચોથી કરવું અત્યારે તો ઘરની અંદર 2-3 જણા હોય ને કમાવા ના જાય ને તો સુધી ઘર હેડે એવું લાગતું નહીં એક ઉપર કદાપી ઘર ના હેડ જેમ કે મોંઘવારી એટલી થઈ જઈ શકે 2-3 જણા હોય ને કમાવા જાય ને તારા મેળ આવે જીવનમાં મજામાં આવો સુમીમાં ચમ આ બાજુ આવું પડ્યું તમારે બસ આ દેખો આયા વળી તમારું કોમ પડ્યું એટલે આયા કોમ પડે તાર તો માણસ આવો ના, આવવાનું. એમ તો છો તમને હેરાન કરવા આવી ગઈ. આવવાનું અસલ લગાવ્યો તમે તો. ખેંચશો નહીં એ તો મેં હાલ મોથું ધોયું છે ભાઈ પૈસા મોથું ધોઈ તો ચોટલો છે પાડી દીધો તરત જ તો એક તો બધા કૂચ બહુ કરે છે ના વળી માર સોડી લાઈના ગુલાબ ને બોલાબ મોથામાં નાખી દીધા છે વાહ, વાહ. હાય બોલો શું કહેતા હતા કહું મારે તો વેવાઈએ કહેવડાવ્યું કે અવસર લેવાનો 2-3 મહિનામાં હા એ ઓ વાપર્યું તું તમને ખરા રાખ્યું તું મેં ખબર પૈસાનું નથી વેટ હા. કરજો થોડો વેટ કરી રાખજો કહું તો મારે છોડીને કેવું વ્યવહાર નીકળી જાય મારે અને એક તો ઘઉં લીધા ઘઉં લેવાના મારે ઘઉં લેવાઈ જાય એટલે તરત મારે તો પૈસા આલ દેવાના તમને ઓવ, ઘઉં મારે મેળવ્યા ઘઉં છે અસલ નહીં છે તો કેવા થયા મારે 1.5 લાખ તો ખરા જ મારા ઘઉંમાં એ 2 બોરી આલજો કે ઘઉં તે લઈ જજો બુના અમે ચો ના પાડીએ અમે હા. મારે તો અમે વેચવાના નું અમે વેચવાના આલજો 2 બોરી તારા હા, મારે લઈ શું જજો, ઘરમાં લઈ જજો, વસ્તાર કશો વધારશે કે આ મહેમાનોની અવર જવર એ વધારે રહેશે તમારે તો ડોહાને બા સરકારી નોકરી એટલે સરકારી નોકરી જોખે ચડે છે બોલો તાર તો પેલું પૈસાનું કીધું તું તો કરી આલશો રાધામાં અત્યારે હાલ તો જો સુમીમાં હિસાબ ખાલી મારો વોચો મહિનાનો વાય ગુણ હવે વોચો તો બધારેકના ઘર હતો જો વાંચો. ઘર હે ને તો બધું ખર્ચા થવાના ઈ એક નહીં કહો છો કે 50,000 સરકારી નોકરી છે સરકારી નોકરી છે એના લીલા લેર હોય પણ કશું લીલા લેર નહીં 1 રૂપિયો અત્યારે બચતમાં વધતો નહીં લો માનશો તમે એવું હો? તો તાર કેટલો ખર્ચો હોય હ ઘરની અંદર એક દાગીનો હોનાનો હાર બનાવવાનો ચાંદનો કીધો છે ને બાપાનો એ હોનાનો હાર બનાવવા હોનાનું નામ ના આવતા નહીં. લેતી 1.5 લાખે ભાવ હ તારા. હોનાનો એટલે જ અમે બેહી રહ્યા છીએ અને હવે તમે મારે એવું જે કહો. ટેન્શન આવ્યું કે છોડીને લે અવસર લઉં તો કેટલો દાગીનો કરું નહીં હોય ને તો મારો દાગીનો હે ભાગીને છોડીને પેર બનાવડાય તારે એ તો સોડીને તો આપણે જો ઓછું ના મેલાય સુમીમાં તો છોકરીને અત્યારે ઓછું મેલીએ ને તો હારીમાં પાછું બિચારીને વાપરવું પડે એ જ ને. એટલે આપણો દાગીનો બાગીને જે પડ્યું હોય ને એ વાળી ચોરીને આપણે છોકરીને તો હાલી જ દેવાનું સાચી વાત સમજ્યા એ પહેલા કરવાનું કોમ તે જોઈશું એ તો હવે કેટલા લેવાના છે તારે હવે જો માર તો તમને 2 લાખ રૂપિયા કહી રાખી તો પણ તમે હવે જે કરી આલો એ ખરા હા જે કરી આલો એ ખરા માર તો હવે. લાખ રૂપિયા એમ વ્યાજે ના. લેવા ના મુનાવલે આ સંબંધમાં તમે વ્યાજ લેવા મંડ્યા લ્યો સારું કહેવાય મજાક કરું ભૈયા તો પૂછું તને હું તમે હારા વ્યવહારમાં વ્યાજ આ અમે તો અત્યાર સુધી તમને સંબંધમાં કદી અમે તો કશું એવું રાખ્યું નહીં તમે તો આજે હા પણ આલ્ય પછી હોટ લઈને એક તો પાસા અત્યારે કોઈ હાલતું નહીં ને એ મને પેલા પછી પાછા બાજરાના- કીધું માર ઘઉં તમે જોયા મોતી જેવા ઘઉં થયા હ. હા એ તો ઘઉં તો જોયે સાચી વાત પણ પાછા તમારે બધે હાલવાના હશે કે કુટુંબોમાં ના વ્યવહારોમાં બાપા ના સમાજમાં અત્યારે કશે હાલવાના નહીં માર છોડીને અવસર કાઢવાનો હ ખાલી હા તે લઈ જજો તાર બીજું અવસર પતાય પછી પાછા હાલી જજો તો ચારે આવું લેવા એ એનો બાપો ઘેર આવે પછી આવો કેવડાવજો ડાયરેક્ટ તો થોડી આઈને ઊભી રહો ફોન કરજો કે આપણે ફોન ની સુવિધા તો છે હારું હેડો. હા તો હાલ તમે ડાયરેક્ટ આ ના કરો આમ તો ફોન કરીને આવો તો પૈસા પાછા તૈયાર રાખત હું પણ હવે મેં કીધું લાઈન તાર છોકરીના લગન છે એટલે તમને- આવી બધી વાતો છો પૈસાની ફોન ઉપર કરું એટલે રૂબરૂ જી આવવા દે છોકરીના લગન હોય એટલે પાછી હું ના નહીં પાડું એમ તો મારો જીવ એવો નહીં હો સારું ચિંતા ના કરતા સુમીમાં એ હા કંકોત્રો છપાઈ દીધું ના બસ આ થોડું મેં કીધું થોડા હાથ ઉપર પૈસા આવે ને તો કોક કરું હા. કઈ રીતનું જો હાથ ઉપર પૈસા આવે ને તો ખબર પડે કે શેમાં કેટલો ખર્ચો કરવો એ વાત રસોઈ ધામધૂમથી બસોઈ કરવાના બધું. ના ભાઈ ના એ સાદા સિમ્પલ સાદા સિમ્પલ હા અત્યારે મુખવારી ભાઈ કરજો જેટલા ધામધૂમથી કરવામાં માર ઘેર તો બધું સાદું સિમ્પલ જ કરવાનું હો હેડ આવજો આવજો હો. આ કેવડાવું એટલે આવજો પાછા લગનમાં હો. ચોક્કસ આવીશું એ હા સૌ આવજો કુટુંબ જય શ્રી આવજો. એ હા, કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોડીનો વ્યવહાર લઈને બેઠા છે લાખ રૂપિયા માંગવા નીકળ્યા છે તો આ વ્યવહાર ના બધું ચીવી રીતે પાલી વર્ષે મને એમ થાય છે એક બાજુ ઘઉં કર્યા છે પાછા કે છોકરીનો વ્યવહાર એમની તો થાય નહીં આલીશું તારે હેડો
થશે તારે હાથી આ જવા દે મને ઘરમાં એટલી નિરાશા એટલું બધું ટેન્શન હારું શું કરું એ ભગવાન કોક મદદ કર બાપા એ સૂર્ય દાદા કોક મદદ કરો બાપા મદદ કરો ચીંકલી ક્યાં જાય બેટા પાણી લાવજે લોકોને ઘેર જઈએ તો બોલ પાણીનું પાલું પાણીનું પૂછતા નહીં વસ્તુ પૈસા માંગવા જાય તો બે શું કરીશ મમ્મી? ચાંદની નેકડી બોલ પાણી ને તું બીજું હાલ પીધું દીદી મમ્મી પૈસાનું છે ના બે જણાના ઘેર બોલ જઈને આવી તે કે હો કરી આલશું કે કરે બોલ પાણી એમને ઓગણે જઈને બેહીએ પણ પાણી પાલું પૂછતા નહીં કે એટલે પાણી તો પીવો નહીં મમ્મી અત્યારે કોઈનું નહીં સાચી વાતો હો આજે મને ખબર પડી જ્યારે આપણે અવસર લઈએ ને તારે કોઈનું નહીં હોતું મમ્મી તું નહીં ચિંતા નહીં કર મમ્મી પૈસો વસ્તુ એવું ને કે માણસના વગડે આપણે પગ મૂકીએ ને અને આપણો અવસર હોય ને તારા માણસ આપણા અસલી રંગ બતાવે પણ મમ્મી આપણે જ્યારે આપણા જોડે પૈસા હતા ત્યારે તો એ બધાને પૈસા આલ દીધા હું પડતી બૂમે ઊભી રહું લે દવાખાનું કે તો હું ફળ દઈને જાઉં કોઈ બી કોમ હોય તો હું દોડીને પહોંચી જતી તારા આજે હું એમના ઓગણે ગઈ તો મને પાણી ના પીવડાવી બોલ મને અત્યારે અંદરથી આત્મા થઈ ગયો ત્યારે કરતા મારે મરી જવું સારું ના મમ્મી માં હું નહીં તું મારા માટે તો તારે જોવું બરક અત્યારે દુનિયા તારા માટે જ બેટા હું બેહી રહી નહીં તો કોઈની ચિંતા કરું એવી નહીં પણ તારો બસ એક અવસર નીકળી જાય ને કેમ કે હવે વેવાઈનું ઘર સારું બસ આ એક અવસર નીકળી જાય ને તો મારા જીવને શાંતિ થઈ જાય બીજું મારે કોઈ જીવનમાં જોઈતું નહીં કે મમ્મી કહેવાય હું કહું છું થોડી મમ્મી રો નહીં તું મમ્મી શું કરવાનું મારે હું તો નેની હતી તાર મરજી હોત તો સારું હતું મારા પપ્પા નહીં અત્યારે અને મારી મમ્મીને એકલીને બધું પૈસાનું બધું સેટ કરવાનું મમ્મી શું કરે બિચારી એકલા હાથે તો જ જાય લોકો જોડે પૈસા માગવા જાય કોઈ પૈસા નહીં હાલતું હે ભગવાન દુનિયામાં બધા કહેશે જેનું કોઈ નહીં હોતું એનું ઉપરવાળો ભગવાન હોય છે અત્યારે એમાં તકલીફ છે અત્યારે અમારે તકલીફમાં ભગવાન આવેલું બની જતા અત્યારે મારી મમ્મીની હાલત બિચારાને જેવી થઈ ગઈ છે એના કરતાં હું ના હું તો આવતો ભગવાન અમને શક્તિ આલજો થોડી મમ્મી શું કરવાનું તો મારો જીવ બળી ગયો ઓલી સોડી બાપડી રોતી હતી વગર બાપની સોડી ને એવી રોતી હતી એટલો જીવ બળી ગયો મને એમ થઈ ગયું કે હું થઈ ગયું છે પણ જેને બાપા ન હોય ને ભાઈ એને ખબર પડે શું કરવું હવે હું તો એવું વિચારતો હતો રસ્તામાં જ કે હારા મારે તો કોઈ છે નહીં અને મારે તો શું કરવાનું પણ હવે મને એવી ખબર પડી કે જેને કોઈ હચોડા છે જ નહીં જેને બાપનો સાયો જ નથી એને આવા બિચારાને કેટલું રોવું પડે છે હું હવે એવું વિચારતો હતો રસ્તામાં કે હું આમ તો એકલો જ છું ન હોય તો હું થોડી મદદ કરી લઉં આમે મારા પાસે આ પૈસા પડ્યા છે આ હંતાઈને હોય રાખવા પડે જ ખેતીમાં રહેતા હોય ખેતર કામ કરતા હોય ને તો હું એવું વિચારું છું કે આ પૈસા એ બુનને દઈ દઉં બુનને હો કે કામ આવતા હોય છોડીને પવણાવવાની છે તો પછી કેટલા રોતા હતા મારે તો બાપડાને જીવ બળી ગયો આવું તો ભગવાન શું કરવાનું પણ હું એને મારે કહેવું પડશે કંઈક તો બાનું કાઢવું પડશે ને મારે બાકી પાછા સૂમમાં તો પાછા આમ એવા છે કે આમ કોઈની પાસે બહુ વધારે તો હાથ લાંબો કરે નહીં પણ બાપડાને જરૂર હશે ને એટલે જ એણે કર્યો પણ કોઈ મદદ કરી છે નહીં હું ન હોય ને તો કહું કે હું તો એકલો જ છું જાત્રામાં જાવું છે તો આ પૈસા તમે રાખો ખોટા બાપડાને કામમાં આવી જાય કે તો આ તમે વાપરજો તમારે થાય ને ત્યારે દેજો ન થાય ને તોય ના દેતા મારા તરફ ત્યાં છોડીને એમ જ કહેવું પડશે એટલે કે હું જાઉં અને આ પૈસા છોડીને દેતો આવું તો એને સંગે મંગે થાતા રાખીએ એના પ્રસંગ સારા જાય બાપડે એટલે હું જવા દે ભગવાનને કેવી પ્રાર્થના કરતી હતી કેટલી રોતી હતી મારો તો જીવ બળી ગયો
ભગવાન આવા દિવસો કોઈ ના દેતા એટલે મને જવા દેજે હેડજે. હાય કોમે એટલું પડ્યું છે મારે તો બહુ કોમ પડ્યું છે. સાડી બાડી બધું બારવાનું. બેટા ચો સતાર આવો મજામાં કાકા? ઓ મજામાં. ચો સતાર મમ્મી? મમ્મી આવી રહી. બોલાય. મમ્મી લે બે હો. બે હો બોલો હાલ ચાલ છે. લાવો પાણી લાવો. કોણી લેતી બેટા. મમ્મી કાળુ કાકા આવે છે. આપણાને દઈ દો થોડુંક તો આમ થોડુંક શાંતિ થાય ને એને. આયા બુન આયા. કાળુભાઈ કેમ છે બુન? હારું મજા? બસ આ મજા લ્યો. નેચે નેચે બેસું અલા પણ બાપા મને નેચે બે ના બે પાણી લાવો. હા. કેવું ચાલે છે ઓ શાંતિ હો. તમારે કેવું હાલે બોલો? તબિયત બસ આ જો બસ આ હેડે જાય જો તબિયત પાણી હે ને? ઘરે જઈએ કોમ ને જીવે જઈએ. હું અહીંથી નીકળો તો મેં કીધું હેડો આટો મારતો જાઉં. હું અહીં પ્રસંગ છે તો મેં કીધું આટો પસંગ મારું. લેવા હોવે વેવાઈએ ઓવે, કેવડાયો ને તે પસંગ લેવાનો હે ને અમારે 2-3 મહિનામાં હો આવજો હો કેવડાઈએ તો કાલ ભાઈ આવવાનું જોઈએ ને દીકરીને પ્રસંગમાં કોણ નો આવે? સાચી વાત છે. હા આવવાનું જ છે. તમારે તો પેલું આવવાનું એન પપ્પા નહીં તો કાકા આવે તો એને એમ લાગે કે ના ભાઈ મારા કાકા મમ્મી આયા. કેવું છે મારે? હા. ના બેટા માની કેવું બધું કેવું ચાલે કામકાજ બધું કેવું? બસ આ ચાલે જાય કાર ભાઈ હેડે ચાલે જાય જાય. હોવ આ ધીમે ધીમે થોડી ખરીદી કરીએ ને હેડે જાય હે ને? ઓ એ તો વાસ્તા ગાસ્તા કરવાના જમાઈ એ તો પણ આપણે તો મેં કીધું હવે કરીએ થોડું લાઈન કરી દઈએ સોચનું. હા બરોબર. બીજું કહો તમારે તો કોઈ જાત્રાએ જવાનું વાપર્યું તું ને મેં હું જાત્રે જ જવાનો છું પણ મેં કીધું એટલે થોડો ઓટો હોય મારતો જાઉં અહીંથી નીકળો તો. અને હું શું કહું બોલ આ થોડા પૈસા છે રાખો કે મારે જાત્રાએ જવું છે. હું એકલો માણા હા ખેતરમાં રહેવાનું મારે લઈને કઈ આડાવડું થાય ચોરી બોરી એના કરતા તમારે રાખો. હા, આટલા બધા પૈસા મને અંગર રાખો બીજા કોકના ઘેર કોઈ નાલવા નહીં. તમારા ઘરે પ્રસંગ છે તમે વાપરો. તમારે જેમ વાપરો એમ વાપરો. છોકરીનો સંબંધ પ્રસંગ સારી રીતના તમારે ઉજવો. તારે મારે તો હું પૈડા શું કરવાના? મારે પછી હું તમને ચાર આલી શકું. મારા તરફથી આ છોકરીને ભેટ. મારે 1 રૂપિયો જોતો નહીં. ના કારુભાઈ એટલા બધા પૈસા ના લેવાય થોડા ઘણા લેવાય. તમે રાખો બુન. મેં તમને બુન કીધા ને બસ મારી ભોણી છે એમ માનવાનું. હવે રો માં. અરે રો આવું કરો માં બુન આવું કરો માં. ભાઈ આજે તમે મારા ભગવાન બનીને આયા હો મારા ઘેર ભગવાન બનીને તમે આયા. ચિંતા કરો માં. તમારે હજી પૈસા જોઈ ને ભોણી તો મને કહી દેજે આજથી તું મારી ભોણી. બુન કહી દીધા એટલે આવી ગયું. માર તો આગળ પાછળ કોઈ છે નહીં. મલકની ખેતર ને જમીન ને બધું છે ક્યાં નાખવાનું? સાચી વાત. હા એ મેં એ મોટી ભૂલ કરી હું બીજા બધે પૈસા માંગવા ગઈ પણ તમે ના તમાર ઘેર ના આવી હું. અરે બુન એકવાર ખાલી આવી જવું તું ને. પણ હું મંદિરે ગામમાં જઈને તે મંદિરે 1-2 જણ વાત કરતા હતા કે કારુભા તો જવાના જાત્રા કરવા જવાના. જાત્રા કે ખરીદી કરવા ગયા નું આમ ગયા ને તેમ ગયા એટલે મેં કીધું ઘેર હાજર નહીં હોય તમે એકલા હો તો. અરે જવાનું તો બધે જાતો જ તો હું પણ મેં કીધું લે હેડો. પછી જોયું મેં ઘણું સાંભળ્યું. મેં ગામમાં ઘણું સાંભળ્યું બુન ઘણું સાંભળ્યું પણ કશો વાંધો નહીં. હું તો એકલો છું એટલે મારે તો શું કરવા? તમે રાખો. મારે પૈસો 1 રૂપિયો જોતો નહીં. અને હજી કહું હજી તમારે જોઈએ ને તો મને ખાલી કહી બસ દેવાનું. તમે કીધું એટલે બસ આ આટલું તો અમારે ઘણું થઈ ગયું. મને આજે ખબર પડી કે ભગવાન ધરતી ઉપર પોતે ના પણ કોકના ને કોકના તો મોકલી દે. કારુભાઈ સાચું કહું આ ગામમાં આજે મને આજે એવો મને કહું ને કે એવો પરચો થઈ ગયો ને કે ગામમાં હું લોકોના આમ બોલવા પ્રમાણે હું દોડતી હતી એમના ટોપા ટૈયામાં. અને આજ હું લોકોને ઘેર ગઈ ને હજી આજ અવસર આવા થયો મારા 3 મહિના પહેલા હું જઈ હતી. આજ મહિનો બાકી રહ્યો કે અવસર આવે તો હજુ સુધી વસ્તી ખાલી આલુ કીધું પણ હજુ સુધી મને 1 રૂપિયો પહોંચાડ્યો નહીં. બોલો બુન એક ધ્યાન રાખવાનું કોઈનું નથી. નહીં કોઈનું મને ગમે ખબર એટલા પડી ગઈ. તમારા કામમાં આવશે ને હા. એ તમે એના કામમાં આવશો પણ જો તમારું કામ એને પડશે ને તમારે એનું કામ પડશે ને તો તમને અને નહીં આવે રૂપિયાની વાત કામમાં. આવે ને તો બધું અટકી જાય મને હોવ. એટલી ખબર પડી હવે. બધાય હરખા છે. કોઈનો વિશ્વાસ નહીં કરવાનો. જમાનો નહીં વિશ્વાસ કરવા જેવું. નહીં હોવ હું તો કહું તમે મારા ઘરે ગમે ત્યાં દરવાજો ખખડાવજો. અડધી રાતે બી તમારો ભાઈ છે જાય. તમારા માટે આ તમારી બૂન બેઠી. તમારે કોઈ બી કોમ હોય ને ભાઈ તો તમે તારે મને કહેજો. હું તમારું રોધવા ખાવાનું તમારા આખા ખેતરનું કોમ જો મારા ઘઉં બધા ભરાઈ દઈશ. તમે તાર લઈ જાઓ ને તમારા પૈસા એમાં જ આપણે વાળી. તમે જરાય ચિંતા ન કરતા બોલ. અને આ વળાવવાનું બધું જવા દો. મારા તરફથી આ મારી સોડી છે ને એને મેં આલ્યું. કન્યાદાન મેં કરી દીધું.
બરાબર કશું કહેવું નહીં. બીજું કાંઈ તમારે કાંઈ બી ઘરમાં ભગવાનના તકલીફ રૂપમાં હોય તો કારુભાઈ તમે કઈ આયા હો, સાચું. એ તમે બસ. ખાઈ જો કારુભાઈ, હું હાલ રોટલા ના બનાવી દઉં. ના ખાવું નહીં તમ તારે તમે ચા તો શાંતિથી- પીવો, ચા. કશું નહીં બુનતા આ પાણી આલ દીધું ને એટલે આવી ગયું બેટા અને હજી કહું છું અડધી રાતે બી જરૂર પડે તો મને બોલાવજો તાનો કરતા અને હજી પૈસા જોઈ ને તો તમારું મન ઘરે આવી જાજો બરોબર એ, હા. હારું હું જાઉં છોડી બેટા માથે હાથ આશીર્વાદ દેતા પાછા તમે જાત્રાથી લગનમાં આવી તો જશો ને હા, વહેલા. આવી જાઉં ચિંતા ના કરો હવે હું બધાયમાં ઊભો રહી તમ તાર. તમારે જેટલી ચિંતા છોડી કરવી માથે હાથ નહીં. પગે નો મેળવો, લગાય તમારા વાળની પડી થાય, જાય. અવસર પગે નો લગાય છોડ્યું ને અમારા પગે નહીં લગાતું હા. બરોબર હેડો આવજો બોન એ, અને જરૂર હોય ને તો કેજો હો. બાકી ક્યાંય કઈ લેવા ના જતા ના ના કશે હો, નહીં, હો. હારું, હારું બેટા હા 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 હા, હું કહું છું હા. આપણે તો ભગવાને ચમત્કાર કરી દીધો નહીં ચમત્કાર કરી દીધો, સાચી વાત. મારી મમ્મી અંદર કેટલા અંદર 2-3 લાખ તો હે જ હું તો પૈસા જે મને તો લાગે હે, ખાસા બધા પૈસા તો હશે. પૈસા તો જોજે ખાસા હશે. ચમત્કાર થઈ ગયો. હું લોકોના કગરીને થાકી તોય લોકોએ મને પૈસા ના આપ્યા. વિચાર કર, એ જ તો. લોકોના કગરીને થાકી કે ભાઈ કરી આપો પૈસા. તો આજ 2 મહિના થઈ ગયા તોય લોકોના જવાબ નહીં મને મળ્યા. પણ મમ્મી અત્યાર સુધી તમે બધાનું સારું કર્યું છે બધાના હારા ખોટામાં જઈને ઉભો રહ્યો છો ને તમે અત્યારે હાલ આપણે કોણ આવ્યું ભગવાન છે ભગવાન આપણે કોમમાં આવ્યા ભલે ભગવાનની પણ એને એક માણસ તો હા, મોકલે એ તો ને કહે ને કે ભગવાન જ પોતે ના આવે, કોકના ને કોકના મોકલે, કોકના નિયત બનાવીને મોકલે. એટલે આપણે આ કાળુ કાકા આપણે મોકલ્યા આયા. હા હા, કારુભાઈ આયા હા આપણે બની. તારે ખરેખર ભગવાનનો અવતાર બનીને આયા. હું તો કહું આવું દરેકના સાથ હાલે ભગવાન, દરેકના સાથ હાલે. જેને કોઈ ના હોય ને એનું ભગવાન હોય. એટલે ચિંતા તારે સાચું મમ્મી મારો- લો. મારો એટલું tension મમ્મી ઓછું આપણે થઈ ચિંતા ગયું ઓછી છે. થઈ ગઈ આ તિજોરી તમે મૂકી દો તમારા હાથે અને આપણે તૈયારીઓ ચાલુ કરીએ લગનની લે હવે તો ધામધૂમથી કરશું. જેટલા બધા પૈસા આવી ગયા હે ને ચીકલી. ખાસા પૈસા આવી જાય આપણે તો ચંપામાં આ હોય છે હું ડાફેરો મારે છે આહા સદા હિંચકા ઉપર ને હિંચકા ઉપર ઝૂલતા ને ઝૂલતા એ હોય મારા બે વહુઓ છે મારે હું કોમ છે હવે સાચી વાત હેચકા ઉપર જ બે રહ્યો કર ખબર હું લાઈ કહું છું આ લાડવા લાવીશું લે માર ઘેર વળી બનાયા હતા તે મેં કીધું ચંપામાં ને તો લાડવાન બાડવાન બધું ભાવે છે કે લો જોજો પોચા અસલ ચોખ્ખા ઘીના પોચા રૂ જેવા બનાયા છે આ પોચા છે આ તાર ભોળા મેલું તો લોહી આવો પથરા જેવા લાડવા લઈ હુકાઈ જાય કહું આ લાડવા હજુ તો 2 દાડા થયા છે બનાય તો ઘી નતું વાપર્યું વાપરી તું પણ એકલા પોણીમાં કર્યા લાગે અલા, લાડવા તમને તો હલાય એવું નહીં એ બધી હું વાત હલાય? એ બધી વાત જવા દો હું એમ કહું છું સુમીમાં એ અસલ પ્રસંગ કર્યો તો જાતા તમે જો જાયલી તને ખબર છે હવે પૈસા માંગવા આવી હતી મારે મારા જોડે પૈસા માંગવા આવી હતી પણ તું તી નહીં આલ્યા તી આલે મેં નહીં આલે મેં કીધું આલે વિચારે અને મેં એવું નહીં કીધું આલ્યા છે. પૈસા તો પણ અવસર થી જોયો રંગે ચંગે કરો છે આખું વાહ કે છે અને આ પ્રસંગમાં તો મંચુરિયન રાખ્યું તું કોક મંચુરિયન રાખ્યું તું તાણ પકોડી બકોડી પણ હવે નસીબ ફૂટેલા તે ખાવા ના મળ્યું જો ભાઈ હું તો એમ કહું છું તને બરાબર હું તો ચમ ના ગઈ કહું એક તો એનો વ્યવહાર કરવાનો હતો ને એક તો મેં એને પૈસા આલ્યા નહીં એટલે ભોઠી પડું તો મારે શું તાન એવું હતું તારે તાણ. મારો પવાલી ચડાવવાનો વિચાર હતો પણ હવે પૈસા મોકલાયા ને ચિયા મોઢામાં બધાનો વચ્ચે કે લાવ ચંપામાં પેલા પૈસા લાયો તો ના છે તે કેવું તે કે ખાવા હેડે આવ્યો અને ત્યાં ટેકો કરવાનું કીધું તાર ના થયો ટેકો મારે આવું હતું ચંપામાં એટલે ના ગઈ નકર અસલ ચોદીની હેરો લઈને જવાની હતી પણ પૈસાની હિસાબે પાછું મારે મોઢું હંતાડવું પડે અને પાછી ક્યાંક તાર તો ઘરવાળાને સરકારી નોકરી છે તોય તને તો હાલતા જોર આવ્યું પણ જો ચંપામાં જેનું કોઈ નહીં હોતું ને એનો ભગવાન હોય છે તારા જોડેથી નહીં લીધા મારા જોડેથી નહીં લીધા તો પણ ભગવાન ધામધૂમથી દીકરીના આશીર્વાદથી ધામધૂમથી થઈ ગયું હા. અને અમે નિયમ છે કુદરતનો જો છોકરાનો અવસર થાય કે ના થાય પણ ઘેર કુવા સિવાય છોડી હોય ને એનો અવસર તો થઈ જ જાય કોઈ બેહી નહીં રહેતું કોઈ બેહી નહીં રહેતું તારી. એ વસ્તુ આ સુમી માએ સાબિત કરીને બતાવી તે બરાબર એ કહું છું. ફૂટી કોડીએ નથી પણ રંગે ને ચંગે છોકરીને વળાઈ છે જવું છે તે મળતા એ હેડક ન કે પાછું ખોટું લાગશે કે આયા નહીં એના લાડવો ખવડાવતા આઈએ તમને ચવાયો નહીં પણ એને તો ચવાઈ જશે હેડો હેડ હું આવું છું તું જા. હાર આહ. એક તો શું ઢીચણમાં પેલું વાગ્યું હોય નથી હેડાતું તે નહીં પ્લાસ્ટર મરાયું હળિયા મેલાય આયા છે લાડવો લઈને જો કે આ કોઈ 2 દાડા પડેલો કે હોક ચંપાબા ચાઈ જતા ને હારું લગાડવા આયા છું જા દે હેડ પાછળ ન કર રાહ જોશે